મારું નામ અંજલિ છે. હું 20 વર્ષની છું. આજે તમે સાંભળશો કે મારા પરિવારના નોકરોએ મને અને મારી માતાને કેવી રીતે ખુશ કર્યા. હું દિલ્હીની પોસ્ટ 20મી સ્ટ્રીટમાં રહું છું. અમારો પરિવાર 4 લોકોનો છે. હું, મારી માતા, મારા પિતા અને મારી નાની બહેન આયુષી. મારી માતાનું નામ રીતુ છે, જે 40 વર્ષની મહિલા છે. પપ્પા તેમના વ્યવસાયમાં એટલા વ્યસ્ત છે કે તમારી પાસે પરિવાર માટે સમય નથી. મારી માતા હંમેશા અમારા માટે બધું કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તેનો ચહેરો ધીમે ધીમે ઓછો થતો જતો હતો. થોડા મહિના પહેલા, રોહિત નામનો એક નવો નોકર અમારા ઘરે આવ્યો હતો. તે 20 વર્ષની ઉંમરથી 28 વર્ષનો હતો, પરંતુ તે મહેનતુ અને પ્રામાણિક હતો. તેની આંખોમાં એક વિચિત્ર વસ્તુ છે, જે બધાને જાણ્યા વગર આકર્ષે છે. શરૂઆતમાં તે ઘરના કામમાં વ્યસ્ત હતો, પણ ધીમે ધીમે તેની મારી માતા સાથે વાત કરવા લાગી. મને લાગ્યું કે તે સામાન્ય છે. મારી માતા સાથે વાત કરવી જરૂરી હતી. પણ એક દિવસ, મેં મમ્મી અને રોહિતને રસોડામાં હસતા જોયા. મેં તેમને મજાક કરતા જોયા. મેં ઘણા વર્ષો પછી મારી માતાનું હાસ્ય સાંભળ્યું હતું. મારા મનમાં એક વિચિત્ર પ્રશ્ન હતો. તે કેમ ખુશ છે, અને રોહિત કેમ રડી રહ્યો છે? તે પ્રશ્ન મારા માટે ખૂબ જ અસામાન્ય હતો. માતાનો હસતો ચહેરો અને રોહિતનું સ્મિત મારા મનમાં પ્રશ્નોનું મોજું છોડી રહ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે મમ્મીએ મને ફોન કર્યો. અંજલિ, આવ, હું તારા માટે ચા બનાવીશ. મેં ચાનો કપ ઉપાડ્યો અને જોયું કે મમ્મી પહેલા કરતાં વધુ ખુશ અને સ્વસ્થ દેખાઈ રહી હતી. હું તેના બદલાવ પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થોડા દિવસો પછી, કંઈક બીજું થયું. મારી તાલીમ માટે, મારા રૂમમાં બેઠો હતો. અચાનક મેં મારી માતાને બાલ્કનીમાંથી જોઈ. મેં રોહિતને તેની સાથે વાત કરતા જોયો. તેને કહ્યું, રોહિત, આ કામ કર્યા પછી, તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મારા માટે બીજું કંઈ કરી શક્યા નહીં. મારી માતાના અવાજમાં એક અલગ જ આત્મા હતો. મને તમારી સાથે વાત કરવાનો પણ આનંદ આવે છે, મેડમ સાહેબા. રોહિતે ધીમેથી જવાબ આપ્યો અને તેના શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા. હું જે વિચારી રહ્યો હતો તે સાચું હતું. રોહિત અને મારી માતા વચ્ચે શું હતું? બીજા દિવસે જ્યારે રોહિત મારો રૂમ સાફ કરવા આવ્યો, ત્યારે મેં જોયું કે જ્યારે તે માતા તરફ જોઈ રહ્યો હતો, ત્યારે તેની આંખો બદલાઈ રહી હતી. એક અલગ જ લાગણી હતી. આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા, મને સ્વાસ્થ્યની એક અલગ સ્થિતિનો અનુભવ થવા લાગ્યો. તે ફક્ત માતા વિશે હતું, પણ મારું હૃદય પણ ઉદાસ હતું. રોહિત અને માતૃત્વનું સત્ય મને પ્રગટ થવાનું હતું. કદાચ આ લોકો, હું પોતે મારા હૃદયની નજીક કંઈક અનુભવી રહ્યો હતો, જેની હું કલ્પના પણ કરી શકતો ન હતો. અમારા ઘરના જીવનમાં એક અલગ વાતાવરણ ઉભરી આવ્યું હતું. માતા હવે પહેલાની જેમ થાકી ગઈ હતી અને સૂર્યાસ્ત જોઈ શકતી ન હતી. હવે તે રોહિત સાથે વાત કરે છે અને ક્યારેક થોડી મજાક પણ કરે છે. એકવાર, માતા અને રોહિત, હું બાલ્કનીમાં બેઠો હતો, પણ મેં તેને જે કંઈ કહ્યું તે મારા કાન સુધી પહોંચ્યું. રોહિત, તમે ક્યારેય એવું શું અનુભવ્યું છે કે તમારા જીવનમાં કોઈ ખાસ સંબંધ હોઈ શકે છે? માતાના અવાજમાં અનંત પીડા હતી. મેં ક્યારેય આ વિશે વિચાર્યું ન હતું. મેડમ, પણ તમારી સાથે વાત કર્યા પછી, મને લાગે છે કે કોઈ વ્યક્તિના હૃદયમાં જગ્યા હોવી જોઈએ. રોહિતે જવાબ આપ્યો. શું તેના શબ્દોમાં કંઈ હતું, જે મને અંત સુધી સ્પર્શી ગયું? મારી માતાને જોઈને મને સમજાયું કે મારી માતા ખરેખર પત્ની, માતા કે માતા નથી. પણ તે એક માતા પણ હતી. ખાવામાં પ્રેમ અને શાંતિ હતી. પણ મારી ચિંતા વધી ગઈ હતી. એક વર્ષ જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં રોહિતને જમતી વખતે કહેતો જોયો કે તું આખો દિવસ આટલું બધું કામ કરે છે. ધ્યાન રાખજે. હું રડ્યો અને માથું નમાવીને તેમનો આભાર માન્યો. પછી એક દિવસ મેં મારી માતાને પૂછ્યું, શું તું ખુશ છે? તેણીએ મારી તરફ જોયું અને હસ્યો. હું અંજલિને ઓળખતી નથી. જ્યારે હું રોહિત સાથે વાત કરું છું, ત્યારે મને એવું લાગે છે કે હું પાછો જીવિત થઈ ગયો છું. તેના શબ્દો સાંભળીને હું ચૂપ રહ્યો. મારી માતાને ખુશ જોઈને મને રડવાનું મન થયું. પણ મારા હૃદયમાં એક અજાણ્યો ડર હતો. આગામી થોડા દિવસોમાં
હું રોહિતને મળ્યો. તે ખૂબ જ ઉદાસ હતો, પણ તે ઉર્જાથી ભરેલો હતો. તેની આંખોમાં એક વિચિત્ર જાદુ હતો જે મારા હૃદયમાં સળગી રહ્યો હતો. એક દિવસ તે મારા રૂમમાં કેટલીક વસ્તુઓ લાવ્યો. મેં તેને કહ્યું, રોહિત, તેં ક્યારેય તારા વિશે કંઈ કહ્યું નહીં. તારું જીવન કેવું ચાલી રહ્યું છે? તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી કહ્યું, મેડમ, મારું જીવન ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે હું પાછો આવ્યો ત્યારે મને પહેલી વાર લાગ્યું કે મારે પણ કોઈની સંભાળ રાખવી જોઈએ. આ સાંભળીને મારું હૃદય ધબકવા લાગ્યું. મેં તરત જ મારો શ્વાસ રોકી લીધો અને કહ્યું, તું એક સારો વ્યક્તિ રોહિત છે. મેં તેને માથું નમાવ્યું અને ચાલ્યો ગયો, પણ હું ત્યાં જ રહ્યો. આ મારા માટે એક નવી શરૂઆત હતી, પણ હું મારી માતા અને રોહિતના સંબંધમાં કેવી રીતે મોટો થયો. પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા, બાળકોના હાસ્ય અને મજાક અને એકબીજા વિશેની તેમની ચિંતાઓ ખુલીને દેખાતી હતી. પણ આ બધું મને ખૂબ કંટાળાથી ભરી દેતું હતું, કારણ કે માતાની ખુશી જોઈને હું ખુશ થઈ ગયો અને અંદરથી તૂટી પણ ગયો. એક દિવસ અચાનક પપ્પા ઘરે આવ્યા. તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ તેણે મારી વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં. સમયની વાત હતી. મારા પિતા, માતા અને પરિવાર માટે ફક્ત એક જ જવાબદારી હતી. માતાએ કંઈ પણ કહ્યા વિના તેના માટે ચા બનાવી અને તેના રૂમમાં ગઈ. તે મારી માતાની પાછળ ગઈ અને ધીમેથી પૂછ્યું, માતા, તમે પપ્પાને કંઈ કેમ કહેતા નથી? તમે આટલું બધું કેમ સહન કરો છો? માતાની આંખોમાં આંસુ હતા. મેં મારી સામે જોયું. અંજલિ, દરેક સંબંધ પૂર્ણ નહોતો. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે, પણ હવે મને કોઈ પાસેથી શાંતિ મળી રહી છે. આ શું ખોટું છે? આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ હતો. માતા માટે ખુશી શોધવામાં શું ખોટું હતું? થોડા દિવસો પછી મેં રોહિતને કેટલીક વસ્તુઓ લઈને ઘરની બહાર જતા જોયો. મને લાગ્યું કે તે બજારમાં જઈ રહ્યો છે, પણ તરત જ મેં તમને એક સ્ત્રી સાથે વાત કરતા જોયા અને મારા મનમાં ઈર્ષ્યાનો ભાર દોડી ગયો. મેં મારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ બધું એક ભ્રમ છે, પણ જ્યારે તમે પાછા આવ્યા ત્યારે હું મારા પરિવારને રોકી શક્યો નહીં. રોહિત, તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? મેં અચાનક પૂછ્યું, પણ પછી મેં હસીને કહ્યું, મેડમ, તે મારી બહેન છે. મને થોડી મદદની જરૂર હતી તેથી હું તમને મળવા ગયો. પછી મેં આરામ કર્યો, પરંતુ જ્યારે મેં તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે મારી તબિયત બગડી ગઈ હતી. તે રાત્રે મમ્મી મારા રૂમમાં આવી. તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, શું હું તમને કંઈ પૂછું? અંજલિ: હા મમ્મી. શું તમને રોહિત ગમે છે? તેના પ્રશ્નથી હું ચોંકી ગયો. મને ખબર નહોતી કે શું કહેવું. હું બરાબર બોલી શકતો ન હતો અને હું બરાબર બોલી શકતો ન હતો. તેથી મેં કહ્યું, કદાચ. પછી મેં કહ્યું, હું તમારી માતા છું. હું ઈચ્છું છું કે તમે જે કરી શકો તે કરો અને તેના વિશે વિચારો. પણ હું ઈચ્છું છું કે તમે જાણો કે મારા માટે તે કેટલું મુશ્કેલ છે. શબ્દોમાં એક વિચિત્ર પીડા છે. મને લાગ્યું કે તે ફક્ત મારા હૃદયની લડાઈ જ નહીં, પણ મારી માતા માટે પણ એક સંઘર્ષ હતો. બીજા દિવસે રોહિત મારી પાસે આવ્યો અને કહ્યું, મેડમ, હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં કહ્યું, મેં મારા જીવનમાં ક્યારેય આવું અનુભવ્યું નથી. તમારા પરિવારે મને જે માન અને પ્રેમ આપ્યો છે તે અમૂલ્ય છે. પણ હવે મને લાગે છે કે મારે અહીંથી જવું જોઈએ. મેં તેણીને જે કહ્યું તે સાંભળ્યું અને ચાલ્યો ગયો. મેં પોતાને પૂછ્યું કે શા માટે, અને મેં તેણીને કહ્યું કે હું કારણ નથી કે મને તમારા ઘરમાં કોઈ સમસ્યા થાય. આ સાંભળીને હું રડી પડ્યો. મારી આંખોમાં આંસુ મારી માતાના આંસુથી ભરાઈ ગયા. તેથી જ હું આવ્યો હતો. હું મારા મનમાં રોહિતના શબ્દો સાંભળતો રહ્યો. શું થવાનું હતું? અને જો એવું થયું તો મમ્મીનું શું થશે? અને મારા આ પ્રશ્નથી હું ભાંગી પડ્યો હતો. મેં સવારે મારી માતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. હું તેને રેસ્ટોરન્ટમાં એકલી મળી અને મેં તેને કહ્યું, મમ્મી, જો રોહિત જાય તો તમે શું કરશો? મેં તેની તરફ જોયું. તેની આંખોમાં ડર અને મૂંઝવણ હતી. મને ખબર નથી અંજલિ. મને ખબર છે કે રોહિતવીની બસ શિયાળાના તહેવાર માટે ઘર હશે. મેં તેના શબ્દો સાંભળ્યા.
અને પહેલી વાર મને ખ્યાલ આવ્યો કે તેની માતા કેટલી એકલી હતી અને તે પોતાની ખુશી ગુમાવવાથી કેટલી ડરતી હતી. પછી રોહિત મારા રૂમમાં આવ્યો. તેની આંખોમાં એક વિચિત્ર લાગણી હતી. તેણે કહ્યું, મેડમ, મેં તેના વિશે વિચાર્યું છે. હું કાલે જતો રહીશ. મારું હૃદય. તમે કેમ જવા માંગો છો? મેં તમને કહ્યું હતું કે બધું બરાબર છે, પણ હું મારા કારણે તમારા પરિવાર પર બોજ બનવા માંગતો ન હતો. હું તમારી સાથે પ્રમાણિક હતો, પણ મારા હૃદયે તે સ્વીકારી લીધું. રોહિત, શું તમે ક્યારેય મારી માતા વિશે વિચાર્યું છે? હું તમારા વિના શું કરીશ? તમે મારી તરફ વળ્યા. તમને લાગ્યું કે આ પ્રશ્ન તમારા માટે નથી. હું તમારો આદર કરું છું, પરંતુ આ સમાજમાં આપણે આપણા સંબંધો પર વિચાર કરવો પડશે. આ પહેલી વાર હતું જ્યારે મેં મારી માતા અને તેના સંબંધો વિશે વાત કરી હતી. પછી મેં મારી માતાને સીધું કહ્યું કે જો રોહિત જશે તો શું તમે ખુશ થશો? મેં થોડું વિચાર્યું અને કહ્યું, ના અંજલિ, પણ કદાચ આ સાચું છે. તારા પિતા, સમાજ, બધાની નજરમાં ખોટા છે. પણ મમ્મી, તારી ખુશીનું શું? તારી લાગણીઓ શું મહત્વ રાખે છે? મમ્મીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે એ મહત્વનું છે, પણ હું મારા પરિવાર માટે મારું હૃદય બલિદાન આપી શકું છું. તે રાત્રે તેણે મને કહ્યું કે હું પણ રોહિત માટે કંઈક અનુભવવાનો છું, પણ એ પ્રેમ નહોતો. પણ કદાચ એ કંઈક એવું હતું જેને હું ગણી શકતો નહોતો. સવારે મેં મમ્મીને કહ્યું કે આપણે રોહિત સાથે છીએ, આપણે વાત કરવી જોઈએ. મુલાકાત પછી આપણે આ બાબતનો નિર્ણય લેવો પડશે. મેં રોહિતને ફોન કર્યો. હું મારી માતા સાથે બેઠો અને મેં શરૂઆત કરી. રોહિત, મમ્મી, મેં નક્કી કર્યું છે કે આપણે આ બાબતનો ઉકેલ લાવવો પડશે. તું આ પરિવારનો ભાગ છે અને અમે તને ગુમાવવા માંગતા નથી. રોહિત સંમત ન હતો, પણ હું નહોતો ઈચ્છતો કે તને મારા કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. માએ કહ્યું, રોહિત, તેં મને એવી શાંતિ આપી છે જે મેં વર્ષોથી અનુભવી નથી. પણ જો તને લાગે છે કે તું જવાને લાયક છે, તો હું તને કંઈ નહીં કહું. સાંભળ્યું? રોહિત થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, જો તમે બંને મને રહેવા દેવા માંગતા હો તો હું રહીશ. હું તારા નિર્ણયનો આદર કરવા માંગુ છું. તે દિવસ પછી બધું બદલાવા લાગ્યું. માએ તેને તેના હૃદયની વાત સાંભળવા કહ્યું. મેં મારી લાગણીઓ દબાવવાનું નક્કી કર્યું. તે દિવસે ઘરનું વાતાવરણ વિચિત્ર બન્યું. માતા અને રોહિત વચ્ચેનો સંબંધ પહેલા જેવો રહ્યો નહીં. દર વખતે માતા તેને ઈર્ષ્યા કરવા લાગી અને રોહિત પણ રસોડામાં અને બગીચામાં પોતાનો સમય વિતાવતો, જ્યાં કોઈ કંઈ સમજી શકતું ન હતું. મેં મારી જાતિ તેનાથી દૂર રાખી, પરંતુ દર વખતે હું તેની આંખોમાં દુખાવો જોઈ શક્યો નહીં. થોડા દિવસો પછી મારા પિતાએ અચાનક મારી માતાને પૂછ્યું, તમે રોહિતના ઘરમાં આટલો સમય કેમ વિતાવો છો? હું જોઉં છું કે તે નજીકમાં રહે છે. મારી માતાએ ઝડપથી જવાબ આપ્યો, તે મારા ઘરનું બધું કામ કરે છે. અને તું ક્યાંથી છે? પપ્પાએ કંઈ કહ્યું નહીં, પણ તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા હતી. પપ્પાને આશા હતી કે તેમણે ઘરમાં વધુ તણાવ પેદા કર્યો છે. હવે એકબીજા સાથે વાત કર્યા પછી પણ ભય અનુભવાતો હતો. રોહિત પણ મારી સાથે ઓછી વાત કરતો હતો. પહેલા તે મારી સાથે દરેક નાની નાની વાત શેર કરતો હતો, પરંતુ હવે તે ફક્ત તબીબી બાબતો વિશે જ વાત કરે છે. એક વર્ષ મેં તેને બગીચામાં એકલો જોયો. મેં કહ્યું, રોહિત, તું મારાથી કેમ દૂર જઈ રહ્યો છે? મેં તેને પૂછ્યું અને તે મારી સામે જોતો રહ્યો. પછી મેં તેને કહ્યું, એવું કંઈ નથી. હું તને અને તારી માતાને બધી મુશ્કેલીઓમાંથી પસાર થવા માટે નથી કહેતો. મારી મિત્રતા પણ તારા માટે મુશ્કેલ છે. મેં તેને ધીમા અવાજમાં પૂછ્યું, એક શ્વાસ લો અને કહો, પણ જો તને મારા કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે, તો હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. એક રાત્રે મારી માતાએ મને ફોન કરીને કહ્યું, અંજલિ, મેં નિર્ણય લીધો છે. મારે રોહિતને જવા દેવો પડશે. તારા પિતાને શંકા છે, અને જો આ વાત બહાર આવશે તો આપની ઇજ્જત દાવ પર લાગી જશે. માતાના શબ્દો સાંભળીને મેં વિરોધ કર્યો. પણ માતા, તેં તો પોતાને કહ્યું હતું કે રોહિતે તને શાંતિ આપી છે.
તારી ખુશીનું શું કરવાની છે? માતાએ મારી સામે જોયું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ મારું ભાગ્ય છે અંજલિ. હું બીજું શું કરી શકું? બીજા દિવસે મેં રોહિતને કહ્યું કે તું અહીં રહીને જતો રહે. એ તો સારું રહેશે. હું નહોતો ઈચ્છતો કે આપના કારણે આપનું જીવન બરબાદ થાય. તેણે કંઈ કહ્યું નહીં, પણ તેની આંખોએ તેનું દુઃખ સ્પષ્ટપણે જોયું. તેણે સ્મિત સાથે કહ્યું, હું તારી સાથે સંમત છું. પછી તે રાત્રે હું રોહિતને પેક કરી રહ્યો હતો. મારી અંદર એક વિચિત્ર હલનચલન થઈ. હું તેની પાસે ગયો અને કહ્યું, રોહિત, જો તું આ ઘર છોડીશ તો તું ક્યારેય તારા પિતા જેવો નહીં બનીશ. તે હસ્યો, પણ તેના સ્મિતમાં દુઃખ છુપાઈ ગયું હતું. તેણે કહ્યું, મેડમ, કેટલાક નિર્ણયો હૃદયથી નહીં પણ મનથી લેવામાં આવે છે. આ પણ એક નિર્ણય છે. બીજા દિવસે રોહિત ઘરની બહાર ગયો. માતાએ પોતાની લાગણીઓ છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ તે ઉદાસ અને ઉદાસ દેખાતી હતી. મને ખબર હતી કે આ અંત નથી. તે ફક્ત એક નવા અધ્યાયની શરૂઆતની તૈયારી હતી. રોહિત ગયા પછી ઘરમાં શાંતિ હતી. માતા પોતાના કામમાં વ્યસ્ત હતી, પરંતુ કોઈ તેના ચહેરા પરની ઉદાસી છુપાવી શક્યું નહીં. પપ્પાએ વિદાયના શપથ લીધા, પણ તેમને કંઈ કહ્યું નહીં. કદાચ તેમને ખબર હતી કે બધું સામાન્ય થઈ ગયું છે. મારું મન હજુ પણ બેચેન હતું. મને લાગ્યું હતું કે રોહિત ગયા પછી બધું સારું થઈ જશે, પણ એવું થયું નહીં. તેના ઘરની સામે ઘરની દિવાલો ઠંડી પડી ગઈ હતી. હવે મમ્મી એકલી અનુભવી રહી હતી. એક રાત્રે મેં મમ્મીને રડતી જોઈ. પહેલી વાર તેણીએ પોતાને આટલી સ્વાર્થી બનાવી. હું તેની પાસે ગયો અને તેને પૂછ્યું, મમ્મી, તું ઠીક છે ને? તેણે તેના આંસુઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો, પણ તે ખૂબ નબળી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા હૃદયને આજના પાડવાની હિંમત સાથે જોડી શકીશ. પણ જ્યારે મેં એમ કર્યું, ત્યારે સમાજે મને પાછળ ખેંચી લીધો. કદાચ એ મારી ભૂલ હશે. તેમના શબ્દોએ મને હચમચાવી દીધો. માતાએ આખી જિંદગી બીજાના સુખને મહત્વ આપ્યું. હવે જ્યારે તેણીને તમારી ખુશી ગમતી હતી, ત્યારે તમારું બલિદાન આપવું એ તેની ફરજ હતી. આ રામાયણ માતાના કાર્યોનો એક ભાગ હતો. એક દિવસ તેણે મને કહ્યું, અંજલિ, તારી માતા ઠીક છે, તે એવી દેખાતી નથી. તને ખબર છે તેના મનમાં શું ચાલી રહ્યું છે? હું થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. પપ્પા ખરેખર મને શું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, કે પછી તે ફક્ત એક સારવાર હતી? મેં કહ્યું, પપ્પા, કદાચ તમારી માતાને તમારી જરૂર છે. તમે ઘણા સમયથી તેની સાથે વાત કરી નથી. કદાચ આ યોગ્ય સમય છે. મેં તેને કહ્યું. પપ્પાએ મારા શબ્દોને ગંભીરતાથી લીધા હતા. પછી તે રાત્રે પપ્પાએ તેની સાથે વાત કરી. તે પછી મેં તેના ચહેરા પર થોડી રાહત જોઈ. આ આખી ઘટનામાં મને લાગ્યું કે રોહિત વિના મારું જીવન અધૂરું છે. તેથી એક દિવસ મેં મારી માતા સિદ્ધુને પૂછ્યું, જો રોહિત પાછો આવવા માંગે છે તો શું તમે તેને સ્વીકારશો? મેં કહ્યું, અંજલિ, આ શક્ય નથી. મેં કહ્યું, કેમ, માતા? જો તે આપના જીવનમાં ખુશી લાવી શકે છે તો પછી સમાજની ચિંતા શા માટે? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કારણ કે તે મારા જીવનનો વિષય નથી. આ તમારા પિતાનો, તમારા અને અમારા આખા પરિવારનો વિષય છે. માતા, આ શબ્દોએ મને વિચારવા માટે મજબૂર કર્યો. સત્ય શું છે કે આપણને આપની ખુશી માટે કે આપના જીવન માટે આપના સામાજિક બંધનો તોડવાનો અધિકાર નથી. પણ મેં નક્કી કર્યું કે હું રોહિતને શોધીશ. રોહિત ગયા પછી મારું જીવન થંભી ગયું હતું. મને સમજાયું કે આ ફક્ત રોહિતનો વાંક નથી. આ સત્યનો પ્રભાવ છે જેને આપણે બધા ગણી રહ્યા છીએ. મેં મારા પ્રેમનું બલિદાન આપ્યું હતું. પણ તે બલિદાન શું છે? શું કોઈ ખુશ થશે? મેં રોહિતને શોધવાનું નક્કી કર્યું. તેના માટે તે મહત્વનું હતું કે હું મારું જીવન બનાવું. જો તમારા પિતાને ખબર પડે તો તે સારું નહીં થાય. મેં કહ્યું, મમ્મી, જો આપણે આપની ખુશી માટે મોટા નહીં થઈએ તો જીવનભર અફસોસ સિવાય બીજું કંઈ બચશે નહીં. ઘણા દિવસોની શોધખોળ પછી મને રોહિત એક નાના ગામમાં મળ્યો. હવે તે ત્યાં એક સંબંધી સાથે કામ કરી રહ્યો હતો. તેને જોઈને મને આશ્ચર્ય થયું. અંજલિજી, તમે અહીં છો? હું તમને આશ્ચર્ય સાથે પૂછીશ.
મેં મારા મિત્રો પર નજર રાખી અને કહ્યું, હા રોહિત, તમારા વિના બધું જ કૃત્રિમ છે. મમ્મી અને મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેડમ, તમારું જીવન અવ્યવસ્થિત છે, તેથી તમે આ ઘર છોડી દીધું. પાછા જવાનો કોઈ અર્થ નથી. પણ તમે કહ્યું, તેના વિશે વિચારો. તમારા વિના આપનું જીવન અવ્યવસ્થિત છે. મેં તમને પૂછ્યું અને તમે ચોંકી ગયા. હું તમારી મમ્મીને પ્રેમ કરું છું, પરંતુ આ સંબંધ આ સમાજમાં સ્વીકાર્ય નથી. અને હું તમારા પરિવારની ખુશી બગાડવા માંગતી નથી. હું રોહિતને આવવા માટે મનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે મારા ઘરે પાછો આવ્યો, પરંતુ આ સમયે તે આત્મવિશ્વાસથી ભરેલો હતો. માતા તેને જોઈને પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ તેને આંખોથી બધું કહ્યું. પપ્પા પણ ઘરે હતા. રોહિતને જોઈને મેં તેને પૂછ્યું, તું આ સમયે અહીં કેમ આવ્યો છે? તેને કહ્યું, મેં મારા વિચારો સ્પષ્ટ કરી દીધા છે. તેને મારા પિતા તરફ પીઠ ફેરવી. ઘરમાં શાંતિ હતી. પપ્પા કંઈ બોલ્યા નહીં, પણ ગુસ્સા અને અપમાનને કારણે તેનો ચહેરો લાલ થઈ ગયો. થોડીવાર ચૂપ રહ્યા પછી પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. પછી તેને કહ્યું, મેં આખી જિંદગી મારા પરિવાર માટે કામ કર્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી માતા તેની ખુશી માટે આટલી મોટી વાત કહેશે. પણ જો તેનો પ્રેમ સાચો હોય તો હું તેનો નિર્ણય સ્વીકારીશ. પણ આ શબ્દે બધાને ચોંકાવી દીધા. મારી માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં હંમેશા તારી સાથે રહેવાનો પ્રયાસ કર્યો, પણ હવે હું સમજું છું કે જ્યારે કોઈ વ્યક્તિ તેના હૃદયની વાત સાંભળે છે ત્યારે જ ખુશી અનુભવી શકે છે. જુઓ, જો તમારી ખુશી રોહિત સાથે હોય તો હું તેને સ્વીકારું છું. પપ્પાએ કહ્યું કે માતા અને રોહિતે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. મને એ પણ સમજાયું કે પ્રેમ અને પરિવાર સાથે નથી, પણ જો ઈરાદો સાચો હોય તો કોઈ પણ સમસ્યા અશક્ય નથી. અને માતા અને રોહિત નવેસરથી જીવવા લાગ્યા. તેમનો પ્રેમ હવે છુપાયેલો નથી. અને મારા પિતાએ પણ આ પરિવર્તન સ્વીકાર્યું. આ વાતચીતમાંથી મને એક નવો પાઠ શીખવા મળ્યો. મને લાગ્યું કે તમે જીવનમાં તમારી ખુશી અને સત્ય માટે કેટલા મહત્વપૂર્ણ છો. થોડા મહિના પછી મારી માતા અને રોહિત એક નાના શહેરમાં સ્થાયી થયા. તેમનો સંબંધ સામાજિક વર્તુળની બહાર હતો. મારા પિતાએ પણ તેમના જીવનમાં તેમની માતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. અને મેં મારા જીવનનો માર્ગ પસંદ કર્યો. મેં મારી ઈચ્છા પૂર્ણ કરી અને સ્વતંત્ર બન્યો અને મારા સપના જીવવા લાગ્યા. માતાની હિંમત હંમેશા મારો ટેકો રહેશે.